નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। સરકારની ખેડૂતલક્ષી યોજનામાં પણ હવે ભ્રષ્ટાચારના કાળા હાથ પહોંચ્યા હોવાની વિગતો સાંપડી રહી છે। ઘટનાઓ એવી ઘટી રહી છે સમાજમાં કે ચોંકી જવાય, અને ખાસ કરીને સરકારી કચેરીમાં લાંચ લેવાની જે સિસ્ટમ યથાવત જોવા મળી રહી છે તેને લઈને ઘણી બધી બાબતો ઉજાગર થાય છે। જુવાર અને ડાંગરનું ખેડૂતોને મફત બિયારણ મળી રહ્યું છે। આ બિયારણ નહીં આપીને આપવા માટે લાંચ માંગવામાં આવી હતી। ખેડૂત લાંચ આપવા ન માંગતો હતો એટલે એસીબી નો સંપર્ક કર્યો। એસીબી પણ આટલી નાની વાત સાંભળીને ચોંકી ઉઠી હતી। આખરે ફરિયાદીની વાત સાંભળીને છટકું ગોઠવવામાં આવ્યું। બે આરોપીઓ, એક નહીં પરંતુ બે આરોપીઓ આ લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા। હવે કોણ છે આ બે આરોપી? કેવી રીતના એસીબીએ છટકું ગોઠવ્યું? ફરિયાદીએ કેમ ફરિયાદ કરવી પડી? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડોસવાડા સેજાના ગ્રામસેવક જીવણભાઈ બીટિયાભાઈ ગામિત અને બજરંગ એગ્રો એજન્સી સાથે સંકળાયેલા અક્ષય રાજેન્દ્રભાઈ કેરલને લાંચ લેવાના કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે। નિદર્શન કીટ સહાય 2026 મેળવવા માંગતા ખેડૂતે આ સંદર્ભે મફતમાં ડાંગર અને જુવારનું બિયારણ મળે એ માટે અરજી કરી હતી। અરજીનો નિકાલ ન થયો અને ખેડૂતે ખાવા પડ્યા ધક્કા। આખરે ખેડૂતને ખબર પડી ગઈ કે કર્મચારીએ કામની પતાવટ માટે રૂપિયાની માંગ કરી નાખી, એટલે કે લાંચ માંગી। ફરિયાદી ખૂબ વ્યથિત થઈ ગયો, કેમ કે આ તો સરકારી યોજના હતી અને દરેક શહેરની અંદર આજ બિયારણ મફત મળી રહ્યું છે અરજી ખેડૂત કરે તો, કેમ કે આ સરકારની યોજના છે। પરંતુ ભ્રષ્ટાચારના કાળા હાથ આવી યોજનાઓ સુધી પહોંચી ગયા છે। આ એક સનાતન સત્ય વાત છે। આખરે એસીબી નો સંપર્ક ખેડૂતે કર્યો, એટલે કે ફરિયાદીએ કર્યો અને છટકું ગોઠવાઈ ગયું। સરકારી સહાય મેળવવા માટે લાંચ માંગવામાં આવતા ખેડૂતે સમગ્ર મામલે તાપી એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ એસીબી અધિકારીઓએ ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો। બજરંગ એગ્રો એજન્સીનું ગોડાઉન સોનગઢ જિલ્લાના એપીએમસી માર્કેટની બોયતળે આવેલું છે। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આ સ્થળ ઉપર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જે લાંચ માંગનાર કર્મચારી હતો તેના હાથમાં ફરિયાદીએ 650 રૂપિયા થમાવી દીધા।
લાશ સ્વીકારનારા જેવી લાશ સ્વીકારી તેવી જેસીબી ના દાદાઓની એન્ટ્રી પડી અને આ બંને આરોપીને દબોચી દીધા. વાત સાંભળીને ચોક્કસપણે ચોંકી જવાય. રકમ છે 650 રૂપિયાની, પરંતુ સરકારી યોજનામાં ખેડૂતને મફત બિયારણ સરકાર આપી રહી છે, તેમાં વાંધારૂપ આડખલીરૂપ બનીને આ કર્મચારી ખુલ્લેઆમ રૂપિયા ઉઘરાવી રહ્યો છે. આ જ કદાચ સમાજનું પ્રતિબંધ છે. પરંતુ સરકારની એસીબીની ટીમ ચૂપ પણ નથી બેઠી અને ફરિયાદી પણ એટલો જ જાગૃત છે. છટકું ગોઠવાયું અને આવા તત્વો એટલે કે આવા કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા. કાયમી ધોરણે બરતરફ થવા જોઈએ, જેથી કરીને આ જે ઉદય લાગી ગઈ છે સિસ્ટમમાં એ ધીરે ધીરે દૂર થઈ શકે. ટ્રેપ દરમિયાન એસીબીએ લાંચની રકમ કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રામસેવકની સંડોવણી પણ સામે આવતા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે એસીબીની આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ સંદેશ સમાન માનવામાં આવી રહી છે. ખેડૂતોને મળવાપાત્ર હતી હકની સહાય, પરંતુ તેના ઉપર હતો લાંચનો પડછાયો. આરોપીઓ લાંચ માંગી રહ્યા હતા. મફત જે બિયારણ ખેડૂતને મળી રહ્યું છે તેના ભાગરૂપે ખેડૂત લાંચ આપવા ન માંગતો હતો. ખેડૂતને જાણકારી હતી કે આ બિયારણ સરકાર મફત આપી રહી છે. આ તમામ ઘટનાક્રમ ઉપર આરોપીઓ ભૂલી ગયા હતા કે એસીબીની નજર હતી. આખરે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે એક જાળ ગોઠવાઈ, છટકું ગોઠવાયું. એસીબીએ ફરિયાદી પાસે ફરિયાદ લીધી અને ત્યારબાદ એક જગ્યા નક્કી થઈ. જગ્યા પર એસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ અને ફરિયાદીએ જેવા રૂપિયા કર્મચારીને હાથમાં થમાવ્યા, એસીબી દાદાની એન્ટ્રી પડી ગઈ અને ભ્રષ્ટાચારનો આ ખેલ ખુલ્લો પડી ગયો. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ ઘણા બધા નામની સંડોવણી બહાર આવશે. આવી દુકાન ભ્રષ્ટાચારની જે આ કર્મચારી ચલાવતા હતા એમાં કોને કોને સિક્કાર બનાવ્યા છે, કોને કોને એટલે સહાય મેળવનાર ખેડૂતોને તમામના નામ બહાર આવી શકે છે. અને કોના આશીર્વાદથી આ બંને કર્મચારીઓ પોતાની દુકાન ખોલીને આ ભ્રષ્ટાચારનો વેપલો કરતા હતા. એસીબી તપાસ કરી રહી છે અને ઘણી બધી વિગતો ઉજાગર થઈ શકે છે. ખનિજ સંપત્તિથી સમૃદ્ધ જિલ્લો એટલે કે છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર જિલ્લો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે, પરંતુ ખનિજનું ખનન કરનાર ખનન માફિયાઓની કાળી નજરને કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ખનિજ સંપત્તિની ખુલ્લેઆમ ખનિજ માફિયાઓ ચોરી કરી રહ્યા છે. મસ્ત મોટું નેટવર્ક છે અને નેટવર્કના ભાગરૂપે આ જ ખનિજ માફિયાઓ ધંધો કરી રહ્યા છે, સરકારને ચૂનો ચોપડી રહ્યા છે અને ખનિજ સંપત્તિની ચોરી કરીને અન્ય શહેરની અંદર તેનું વેચાણ કરી રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં એક બે નહીં પરંતુ અનેક લોકો સંડોવાયેલા છે. જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનને આ વાતની સુપેરે ખબર પડી. તેમણે મસ્ત મોટું ઓપરેશન હાથ ધર્યું અને છેલ્લા 30 દિવસની અંદર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો. છેલ્લા 30 દિવસની અંદર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો. કલેક્ટર ગાર્ગી જૈનના પગલાથી ખનિજ માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો. સીધો સંદેશો કલેક્ટરે આપી દીધો છે કે તમારા ધંધા બંધ કરી દેશો નહીં તો હું બંધ કરાવીશ. કાળા કારોબારથી હાથ ખડાયેલા જે ખનિજ માફિયાઓના છે એ ખનન હાલ પૂરતું તો ધીમું ચોક્કસ પડી ગયું છે. આ છે છોટાઉદેપુર, ખનિજ સંપત્તિથી ભરપૂર જિલ્લો, જ્યાં ગેરકાયદેસર ખનન સામે તંત્રએ શરૂ કર્યું છે સૌથી મોટું ઓપરેશન.
કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં માત્ર 1 મહિનામાં જ 119 કેસો નોંધાયા અને ફટકારાયો ₹25 કરોડથી વધુનો દંડ. ચોંકાવનારી વિગતો એવી છે કે 2025-26ના આખા વર્ષ દરમિયાન 1417 કેસ થયા અને 18.54 કરોડની આવક થઈ, એટલે કે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. પરંતુ ગાર્ગીબેન જેને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે અને ઓપરેશન હાથ ધર્યું, એ માત્ર 30 દિવસની અંદર જ 25 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે અને આવક સીધી સરકારી સંપત્તિમાં વધારો કરી રહી છે. આના પરથી સાબિત થઈ રહ્યું છે કે કલેક્ટર કચેરીની આક્રમક નીતિ ખનન માફિયાઓ સામે અખ્તિયાર કરવામાં આવી રહી છે. આ ઓપરેશન માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એસડીએમ મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા, નાયબ મામલતદાર રવિ પડિયાર અને ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકી સહિતના અધિકારીઓ સામેલ હતા. દિવસ હોય કે રાત, ટીમ સતત દરોડા, ચેકિંગ અને મોનિટરિંગમાં વ્યસ્ત રહી. સૌથી મહત્વની બાબત એ છે કે એક્શનમાં કલેક્ટર કચેરીની સાથે કલેક્ટર ગાર્ગી જૈન પણ છે. ખનનની માહિતી મળતા જ કલેક્ટર ગાર્ગી જૈન મધ્યરાત્રે પણ ખનનના સ્થળ પર પહોંચી જાય છે, તપાસ કરે છે અને કડક હાથે કાર્યવાહી કરે છે. એનું જ આ પરિણામ છે કે 30 દિવસની અંદર 25 કરોડની દંડનીય કામગીરી થઈ અને સાથે સાથે આવા ખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો. હાલ તંત્રનો સ્પષ્ટ સંદેશ છે: જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનીજનું બિનઅધિકૃત વહન અથવા ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનશે. નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ છોટાઉદેપુર જિલ્લા ખનિજ માટે પ્રખ્યાત છે અને છોટાઉદેપુરની જે રેતી છે આખા દેશમાં પ્રખ્યાત છે. પણ આપણે જોઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં અવૈધ તરીકે રેતીના ખનન અને એના વહેણ થાય છે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર આ નહીં થાય એના માટે કટિબદ્ધ છે અને અહીંયાથી ટીમ બનાવીને ડ્રાઈવ કરાવી હતી છેલ્લા 1 મહિનામાં. છેલ્લા 1 મહિનામાં આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 119 કેસીસ ટોટલ થયા છે અને એમાં ટોટલ દંડની વસૂલાત 25.25 કરોડ થઈ છે. જે લાસ્ટ યર ટોટલ દંડની વસૂલાત જોઈએ તો 18 કરોડ જેટલી હતી. એના સામે એક જ મહિનામાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં સ્પેશિયલ ટીમ બનાવીને જે ડ્રાઈવ ચલાવી હતી એનાથી 25.25 કરોડની દંડની વસૂલાત થઈ છે. અને આગળ પણ એવી રીતે જ જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરશે અને અવૈધ તરીકે જે ખનન થઈ રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવશે. ક્યારેય ખનન કરવા માટે સુરક્ષિત ગણાતા વિસ્તારો હવે ખનન માટે સરળ નથી રહ્યા. કાયદો પોતાનો સકંજો કસી રહ્યો છે, તંત્ર કામગીરી કરી રહ્યું છે અને એક્શન મોડમાં છે. ખનન કરનાર માફિયાઓને સીધો સ્પષ્ટ સંદેશો છે કે કાયદાથી બચવું સરળ નથી અને હવે આ વિસ્તારમાં ખનન કરવું પણ સરળ નથી. સાવલી તાલુકાનું લામડાપુરા ગામ
લામડાપુરા ગામની અંદર છેલ્લા ઘણા દિવસથી એક નામની ચર્ચા હતી, સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના પરમારની. બહારના તત્વોને હાથમાં રાખીને ગામમાં બોલાવવા, વાહનોમાં તોડફોડ કરવી, ઘાતક હથિયારો વડે ફરવું અને લોકોમાં ડર ફેલાવીને ભયનું સામ્રાજ્ય ઊભું કરવું. વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઊભી થઈ હતી, પરંતુ કોઈ હિંમત કરતું ન હતું. આખરે કાયદાને હંમેશા હાથમાં લઈને પોતાનો રૂઆબ છાંકનારની સામે કાયદાનું ચક્ર ફરી ગયું અને આખરે મુન્ના પરમારનો રૂઆબ સમગ્ર ગ્રામજનો સામે ઉતરી ગયો. સમગ્ર ગામની અંદર 8 જણોની ધરપકડ કરવામાં આવીને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગામમાં લઈ જવામાં આવ્યા. ગ્રામજનો એકત્રિત થયા અને તેમણે પોતાની આંખે નિહાળ્યું કે દાદાગીરી કરનાર, ભય ફેલાવનાર, ગભરાટ ફેલાવનાર અને હર હંમેશા લોકો સાથે ઝઘડો કરીને આતંકનું સામ્રાજ્ય ઊભું કરનાર તત્વો આજે તેમની સામે કાયદાનું ચક્ર ફરતા હાથ જોડીને માફી માંગતા ઉભા રહ્યા છે. અને સૌથી મહત્વની વાત છે કે લાચાર દેખાઈ રહ્યા છે. આ છે કાયદાનું ચક્ર અને કાયદાનો પર્દાફાશ. તમામ લોકોનો કેફ અને રૂઆબ અને નશો એક જ પલમાં ગ્રામજનો સામે ઉતરી ગયો. આ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું લામડાપુરા ગામ, જ્યાં થોડા દિવસો પહેલા સર્જાયેલા ત્રાસે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. આરોપ છે કે સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પરમાર અને તેના સાગરીતોએ ગામમાં ભાડૂતી તત્વોને બોલાવ્યા અને પછી શરૂ થઈ દાદાગીરીની રમત. ગામના રસ્તાઓ પર ખુલ્લેઆમ ધાકધમકી અને લોકોમાં ભયનો માહોલ. આરોપીઓ માત્ર ધાક ધમકી માટે સીમિત ન હતા, પરંતુ ગામની અંદર ઘાતક હથિયારો લઈને ફરીને રિવોલ્વર સાથે રાખીને લોકોને ધમકી પણ આપતા હતા, ડરાવતા હતા, વાહનોની તોડફોડ કરતા હતા અને દાદાગીરી કરીને ભયનું સામ્રાજ્ય ઊભું કરતા હતા. ગ્રામજનો વિચાર કરતા હતા, રોષની લાગણી પણ જોવા મળતી હતી, પરંતુ આમની સાથે ઝઘડો કોણ કરે? મનમાં ને મનમાં વિચાર આવ્યો કે આમને કદાચ કાયદાનો ડર જ નથી કે કાયદાનો રક્ષક પણ આમને કંઈ કહેતો નથી. પરંતુ ગ્રામજનોને એવું ફળ મળ્યું કે કાયદાનું ચક્ર ફર્યું અને સીધા દોર આ તત્વો થઈ ગયા. હાથ જોડીને ઉભા રહી ગયા અને માફી માંગવા માંડ્યા. ફરિયાદ બાદ મંજુસર પોલીસે એક્શનમાં આવી અને શરૂ થયું ઓપરેશન. એક પછી એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને આખરે કુલ 8 આરોપીઓ કાયદાના સકંજામાં આવી ગયા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસની કામગીરી અહીંયા અટકી નહીં. પોલીસે આ તત્વોના નામ લીધા, ગુનો નોંધ્યો, ધરપકડ કરી અને 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ તમામને ગામના વચ્ચોવચ્ચ લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગ્રામજનો પણ દાદાગીરી કરનાર, ભય ફેલાવનાર અને ઘાતક હથિયારનું પ્રદર્શન કરનાર તત્વોને જોતા રહ્યા. ગ્રામજનો પણ વિચારતા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે જે તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા આજે ખૂબ લાચાર સાથે રડતા મોઢે ગરીબડા થઈને હાથ જોડીને તેમની સામે માફી માંગી રહ્યા છે. કાયદાએ એવો જોરદાર પાઠ શીખવાડ્યો કે સમગ્ર દાદાગીરીનો નશો ઉતરી ગયો. કદાચ ક્યારે પણ કોઈની સાથે અસભ્ય વર્તન નહીં કરે. પોલીસની આ કાર્યવાહી બાદ હવે ગામમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ડર અને દબાણ વચ્ચે જીવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે
અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. અમે માફી માંગીએ છીએ કે આગ પછી આવું નહીં થયું. દાદાગીરી, હથિયારોનું પ્રદર્શન, ભય ફેલાવવાનો પ્રયત્ન, લોકોમાં ગભરાટનું સામ્રાજ્ય, લોકોને આપી ધાકધમકી અને નગ્ન હથિયારનું પ્રદર્શન કરીને આતંક ફેલાવવાનો પ્રયત્ન, ગ્રામજનોને વશમાં રાખવાનો પ્રયત્ન. પરંતુ એવા તત્વોને ખબર ન હતી કે ગ્રામજનો ભલે લાચાર છે પરંતુ કાયદાનું કામ કરશે ને કાયદાનું ચક્ર ચોક્કસ પડશે. આખરે ગ્રામજનોની વહારે આવ્યો એ જ કાયદો અને કાયદાના રક્ષક. દાદાગીરી કરનાર તમામ લોકોને એવો રૂવાબ ઉતારી દીધો, એટલા લાચાર બનાવી દીધા કે એ જ ગ્રામજનો સામે હાથ જોડીને ઉભા રહી ગયા અને માફી માંગવા માંડ્યા. વ્યક્તિ ગમે તેટલો મજબૂત હોય પરંતુ કાયદાનું કામ કરશે ને કાયદાથી ઉપર કોઈ નથી. ગાંધીનું ગુજરાત ને ગાંધીના ગુજરાતમાં છે દારૂબંધી. એટલે જ દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો કરનાર બુટલેગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને ખુલ્લેઆમ બિંદાસ ધંધો કરતા ખચકાતા નથી. પરંતુ આવા તત્વો પર પણ કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે. દમણથી એક નીકળ્યો સામાન્ય લાગતો આઈસર ટેમ્પો. ટેમ્પાને જોતા એવું લાગે કે આ તો માલવાહક ટેમ્પો છે, પરંતુ પૂરપાટ દોડતા ટેમ્પોની અંદર માલના બદલે વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો છુપાયેલો હતો. પૂરપાટ ઝડપે દોડતા આઈસર ટેમ્પાના ચાલકને ખબર ન હતી કે જે દારૂ વડોદરા ઠાલવવાનો હતો એ સમગ્ર ઘટનાક્રમ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની નજર છે. પછી ખેલ શરૂ થયો બાતમી, અને બાતમીના આધારે જેમ જેમ આઈસર ટેમ્પો આગળ વધતો ગયો તેમ તેમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ. આખરે ટેમ્પાને રોકવામાં આવ્યો અને તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આજ ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. કાયદાએ કાયદાનું કામ કર્યું અને સકંજો કસી દીધો અને આઈસર ટેમ્પાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. પરંતુ મહત્વની વાત છે કે આ ટેમ્પો ઝડપવાથી દારૂનો વેપલો ગાંધીના ગુજરાતમાં અટકશે ખરો? રાત હોય કે દિવસ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સતત બાતમીદારોના સંપર્કમાં રહે છે અને આવી જ એક બાતમીએ ખોલી દીધો વિદેશી શરાબના કાળા કારોબારનો ભેદ. માહિતી મળી કે દમણથી એક આઈસર ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી શરાબ ભરી વડોદરા તરફ રવાના કરવામાં આવ્યો છે અને બસ અહીંથી શરૂ થયું ઓપરેશન. સમગ્ર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી. વોચ હતી આઈસર ટેમ્પા ઉપર. જેમ જેમ પૂરપાટ દોડતો ટેમ્પો આગળ વધતો ગયો અને વડોદરા શહેરના સ્વામિનારાયણ મંદિરના પાછળના રસ્તા ઉપર આગળ આવીને ઉભો રહ્યો, ત્યાંથી પસાર થતા આવન જાવન કરતા વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. આખર આઈસર ટેમ્પો આવી પહોંચતા તેનો પીછો કરવામાં આવ્યો અને તેને રોકવામાં આવ્યો. તપાસ કરતા બાતમી જ પ્રમાણે વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાઈ ગયો. સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂનો વેપલો અટકાવવાનો પ્રયત્ન કર્યો અને અટલાદરા પોલીસને સ્ટેશને જઈને સમગ્ર કેસ નોંધ્યો. મહત્વની વાત છે કે વડોદરા ખાતે દમણથી આઈસર ટેમ્પો ભરીને લાખો રૂપિયાનો દારૂ બિંદાસ લાવવામાં આવતો હતો. કોણ છે માસ્ટર માઇન્ડ? કોણ છે મુખ્ય સૂત્રધાર? અને કોને આ આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો આપવાનો હતો? થોડી તપાસ પ્રમાણિકતા પણ થશે. ઘણા બધા નામ બહાર આવી શકે છે. પોલીસ
સુપેરે જાણે છે કે આ કોનો દારૂ હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. વાહનની તલાશી શરૂ થઈ અને એક પછી એક બોક્સ બહાર આવવા લાગ્યા. જેમ જેમ બોક્સ ખુલતા ગયા તેમ તેમ ખુલતું ગયું દારૂના કાળા કારોબારનું રહસ્ય. ટેમ્પામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું. કાર્યવાહી દરમિયાન આઈસર ટેમ્પો રોકવામાં તો આવ્યો અને તેમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. અંદાજિત કિંમત મુદ્દામાલની 35 લાખ રૂપિયા થવા જાય છે. આરોપીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી. વડોદરા શહેર અને તેના આજુબાજુના વિસ્તાર એટલે અટરાદાથી આજુબાજુનો વિસ્તાર ગણો તો પાદરા, ભાયલી, વાસણા અને ગોત્રીથી આગળ પણ જઈ શકો છો. આ જ વિસ્તારમાં આઈસર ટેમ્પાનો આ વિદેશી દારૂ ઠાલવાનો હતો. નામચીન બુટલેગરો ત્યાં વસવાટ કરે છે. ઘણા બધા રાજકીય પાર્ટીઓ હેઠળ પુલિયા ફાલ્યા છે અને પોતાનો વેપલો ચલાવી રહ્યા છે. આખરે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને આ વિદેશી દારૂનો જથ્થો જે ઠલવાતો હતો તેનું નેટવર્ક તોડી પાડવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર શરાબ ઘુસાડવાના પ્રયાસો સામે આવી રહ્યા છે. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે કાયદાની નજરથી બચવું સહેલું નથી અને દારૂના કાળા કારોબાર સામેનો જંગ હજુ યથાવત છે. દમણથી દારૂનો જથ્થો, આઈસર ટેમ્પો, ચોક્કસ બાતમી, સમગ્ર રૂટ પર વોચ. આખરે ટીમે આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો. 35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વિદેશી દારૂ ઝડપાયા બાદ આરોપીની અટકાયત કરી અને મુદ્દામાલ પણ જપ્ત કર્યો. મહત્વની વાત છે, કોને મંગાવ્યો દારૂ અને ક્યાં ક્યાં પહોંચાડવાનો હતો. થોડી તપાસ વ્યવસ્થિત થાય તો સમગ્ર નેટવર્કનો ભંડાફોડ થશે. સ્ટેટ મોનિટરિંગ સેલે તેનું કામ કરી દીધું અને એટલા પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધાઈ ગયો. હવે પોલીસે પ્રામાણિકતાપણે તપાસ કરવી રહી કે કોણ છે માસ્ટર માઇન્ડ અને કેટલા સમયથી ચાલી રહ્યો છે વેપલો. તો આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.